નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. કોરોના ટોક્સમાં સ્વાગત છે. મિત્રો, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા એક જબરજસ્ત એનિમલ સર્ટિફિકેટ કોર્સ કામધન યુનિવર્સિટીના સંલગ્ન સાથે થઈ રહ્યો છે. આવો પ્રકારનો કોર્સ કરવાથી અનેક જીવોને ખૂબ જ શાતા મળશે, ખૂબ જ કલ્યાણ થશે. તો આવો કોર્સ વધુમાં વધુ વખત થાય, વધુમાં વધુ લોકો આની સાથે જોડાય, એના માટે થઈને કોર્સના કોઓર્ડિનેટર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં જે જબરજસ્ત પોતાનું જવાબદારી નિભાવે છે એવા ડૉક્ટર કીર્તિભાઈ જાદવ આપની સાથે ઉપસ્થિત છે. નમસ્તે જાદવ સાહેબ, સ્વાગત છે મિત્રો. જી, આપની આ જબરજસ્ત જે શૈલી છે, જે વિચાર છે, એને અમારા દર્શક મિત્રો સાથે આપ વ્યવસ્થિત રીતના માર્ગદર્શન આપો. મિત્રો, આપ સૌ જાણો છો કે અર્બનાઇઝેશન એટલે શહેરીકરણના પ્રવાહમાં ધીરે ધીરે કરુણા ઓછી થતી જઈ રહી છે. આવા સંજોગોમાં એ જરૂરી છે કે આપણે આપણી નવી પેઢીમાં કરુણાનો અને દયાભાવનો ભાવ સિંચીએ. અને એ સંદર્ભે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે કામધેનુ યુનિવર્સિટીથી પ્રમાણિત એક એનિમલ વેલફેર પ્રાણી કલ્યાણ સર્ટિફિકેટ કોર્સનું આયોજન કર્યું છે. આ કોર્સ તમામ માટે છે કે જેઓ જીવદયા સાથે જોડાયેલા છે, જેમના પ્રાણીઓ પક્ષીઓ સાથે સહઅસ્તિત્વને સ્વીકારે છે, અને જે લોકો એનિમલ વેલફેરની એક અન્ડરસ્ટેન્ડિંગ મેળવવા માગે છે, એક સમજ કે એનિમલ વેલફેર એટલે શું, માત્ર સારવાર એ નથી, પરંતુ તમામ જીવો માટે એક કરુણા, એક પોતાના પોતિકાપણું અને એના માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય ત્યારે એનિમલ વેલફેર કહેવાય. અને આ દ્રષ્ટિએ આ તમામ પાસાઓને આવડતો આ કોર્સ આપણે લોન્ચ કર્યો છે. આપણે આ કોર્સ વર્ષમાં 2 વાર ઓફર કરીએ છીએ, એક નવેમ્બરમાં અને બીજો ફેબ્રુઆરીમાં. આ કોર્સ નવેમ્બર મહિનાના અને ફેબ્રુઆરી મહિનાના શનિ રવિમાં, એટલે કે કુલ આપણે 8 દિવસ આ કોર્સ ચાલે છે. અને આ જે સર્ટિફિકેટ છે એ કામધેનુ યુનિવર્સિટી પ્રમાણિત છે. પરંતુ સૌથી અગત્યની વાત તો એ છે કે એ આપણને સંપૂર્ણ સમજ આપે છે કે એનિમલ વેલફેર એટલે શું, એનિમલ્સને બંધારણમાં શું પ્રોટેક્શન મળેલું છે. આપણે એનિમલ્સ જુદા જુદા પ્રાણીઓ છે, દાખલા તરીકે ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, જંગલી પ્રાણીઓ, તો બધા પ્રાણીઓના પ્રશ્નો જુદા જુદા છે. ભાર વહન ખેંચતા પ્રાણીઓના પ્રશ્નો જુદા છે. તો આ બધા પ્રશ્નોની આપણે વિગતવાર છણાવટ કરીએ છીએ અને એનામાં આપણે શું કરી શકીએ છીએ એના ઉપર આપણે વિચાર મંથન કરીએ છીએ. અને છેલ્લે આપણે એક મુદ્દો એવો પણ છે કે આપણે આપણા યુથ, જે આપણા યુવાનો છે, આપણા બાળકો છે, એમને કરુણા માટે, જીવદયા માટે કેવી રીતે પ્રેરિત કરી શકીએ એના માટેનો પણ એક વિચાર આ કોર્સની અંદર વણી લેવામાં આવ્યો છે. બહુ સરસ, આભાર. જી, એક આપણે જે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે દરેક સંસ્થામાંથી પ્રતિનિધિ 2-3 લોકો આવે, તો એનો જે ફાયદો શું થશે ને એ જરા આપ કહો. પ્રાથમિક રીતે આ કોર્સ અમે અમદાવાદ શહેર પૂરતો વિચારેલો, કારણ કે લોકો નોકરી કરતા હોય અને સમય કાઢીને સતત આવી ના શકે, તો રવિવારના દિવસે, શનિવારના દિવસે જ્યારે રજા હોય અથવા તો એમને સમય કાઢી શકે એમ હોય, તો આ સમયે આ કોર્સનો એ લાભ લઈ શકે. પરંતુ અનુભવે જણાવ્યું છે કે જુદા જુદા સ્થળોએથી આ કોર્સમાં આવવા માટે અમને જે સમાચાર મળ્યા છે, અને એને સંદર્ભે અમે વિચારીએ છીએ કે આ કોર્સને વધુથી વધુ લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય. વધુમાં મારી તમામ NGOને વિનંતી છે કે તમે જો દર બેચમાં તમારા સંસ્થા તરફથી 2-3 પ્રતિનિધિઓ જો આમાં મોકલો, તો આપણે જીવદયાનો અને કરુણાનો પ્રચાર સારી રીતે કરી શકીએ. જી, ખાસ દર્શક મિત્રો, આવતી હવે ફેબ્રુઆરી ખાસ ભૂલાય નહીં. અને દરેક NGO કે જે જીવદયાનું કાર્ય કરે છે, જે પ્રાણીઓ માટે જીવે છે, એમને ખાસ વિનંતી કે આવતી ફેબ્રુઆરીમાં પોતાના 1 કે 2 પ્રતિનિધિને ખાસ મોકલે. અને આપ ખૂબ જ સરસ કાર્ય કરો છો, એના માટે ખરેખર ધન્યવાદ અને અનુમોદના. પણ એ કાર્યને વધુ સારી રીતના કરી શકાય એ કેવી રીતના, એ જાણવા માટે ખાસ અહીં પધારો. આપણને આ કોર્સ અંગેની માહિતી તથા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની બીજી પ્રવૃત્તિઓની માહિતી એની વેબસાઇટ jivdaya.charitable.org ઉપરથી મળી શકશે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગીરાબેન શાહ આપણી સાથે અવેલેબલ છે. નમસ્તે ગીરાબેન. નમસ્તે. સ્વાગત છે આપનું કોરોના ટોક્સમાં. મિત્રો, આટલો જબરદસ્ત કોર્સ, એનિમલ સર્ટિફિકેટ કોર્સ, કે જેમાં એનિમલ વિશેની આપણને ભાષા જાણવા મળશે, એનિમલ વિશે આપણે કાયદેકીય રીતના કેવી રીતના લઈ શકીએ એ જાણવા મળશે, અને એમની બહુ સરસ ટ્રીટમેન્ટ કેવી રીતના કરી શકીએ એ જાણવા મળશે. ગીરાબેન,
ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ આટલું સરસ કોર્સ આપ કરાવડાવો છો. તો એ કોર્સની થોડુંક મેં તળપદી ભાષામાં કીધું, આપ સરસ ગોઠવીને આનું મહાત્મ્ય વિશે અમારા દર્શક મિત્રોને વાત કરો. જી, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે કામધેનુ યુનિવર્સિટી સાથે મળીને, એટલે કે યુનિવર્સિટી સર્ટિફાઈડ કોર્સ એક અમે લોન્ચ કર્યો છે. વાહ. અને કોર્સનું નામ છે એનિમલ વેલફેર કોર્સ. જી. હવે આ કોર્સનો માટે કોઈ એજ ગ્રુપ નથી. આપણે 15 વર્ષથી મોટા કોઈ પણ વ્યક્તિઓ બહુ સરસ. એ આ કોર્સ કરવો જોઈએ. એનું પાછળનું રીઝન એ છે કે આપણે બધાને સામાન્ય રીતે જીવદયા શું એ ખબર છે, પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખીએ આપણે, જી. કઈ રીતે દયા રાખવી જોઈએ એનું જાણ છે, પણ જીવદયા અને વેલફેર એ જી. બે વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. વાહ. સો વેલફેર વિશે જાણવું એ ખૂબ જરૂરી છે. જી. ધારો કે આજે મેં કાગડાને ગાંઠિયા ખવડાયા અને મેં જીવદયા કરી, આવું જો હું માનતી હોઉં તો એ જીવદયા નથી. બહુ સરસ. વેલફેર શું છે તો કે ભાઈ એને મારે એનો સાચો ખોરાક આપવો જોઈએ, જી. એ વેલફેર છે. કોઈ પણ પ્રાણીને સાચી રીતે કઈ રીતે જાળવી શકાય એના માટેના સરકારે શું શું નિયમો કર્યા છે, એને ક્રુઆલિટી કોને કહેવાય. વાહ. આપણે બધાએ બહુ જ તમે બધા જ લોકોએ રસ્તામાં જતા જોયા હશે કે એક નાનકડા બોક્સમાં મરઘીને ભરીને લઈ જતા હોય, રાઈટ. મરઘી ખાવી એનો સરકારે ગુનો નથી કર્યો, પણ એને કઈ રીતે લઈ જવી, એનું ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે કરવું એના કાયદા છે. તો આ બધા કાયદાની સામાન્ય માણસને કે આપણા સમાજમાં બહુ ઓછા લોકોને સમજ છે. એ સમજ આપવા માટેનો આ એક કાર્યક્રમ અમે આખો બનાવ્યો છે, કોર્સ આપણે ડિઝાઇન કર્યો છે. બહુ સરસ. તો બસ મારું એ કહેવું છે કે ભાઈ દરેકે દરેક સિટીઝન, દરેકે દરેક જણા જે પણ વ્યક્તિઓ જોડાઈ શકતા હોય તે આ કોર્સમાં ખાસ જોડાજો, અને એનાથી આપણા સમાજને અને આપણા પ્રાણીઓને ખૂબ ખૂબ લાભ થશે. જો કોર્સ છે એ ફેબ્રુઆરી મહિનામાં થવાના છે, તો ખાસ દરેક એનજીઓને વિનંતી છે કે પોતાના 1-2 પ્રતિનિધિ આ કોર્સમાં મોકલે, કે જેનાથી આપ સરસ કામ કરો જ છો, એમાં કોઈ બેમત નથી, પણ એને વધુ સારી રીતના કેવી રીતના કરી શકાય. જેમ બેને વાત કરી ગાંઠિયાની, કાગડાની વાત કરી, તો ક્યાંક ને ક્યાંક નાની અમથી જાણતા ભૂલ થતી હોય તો કેમ બચી શકાય એની વિગત આપણને અહીંયા જાણવા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ ગીરાબેન. મિત્રો, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણીઓને વધુ સારી રીતના ટ્રીટમેન્ટ મળી શકે અને વધુ સારી રીતના કાયદાકીય માહિતી મળી શકે એ માટે એનિમલ સર્ટિફિકેટ કોર્સ થવા જઈ રહ્યો છે, જેમાં વડોદરાથી પારુલબેન ધોળકિયા અને નિતેશભાઈ આપણી સાથે આવેલા છે. નમસ્તે પારુલબેન. નમસ્તે નિતેશભાઈ. હું આપને વિનંતી કરીશ કે આપ જે આટલું સરસ વડોદરાથી આપ અહીંયા પધાર્યા છો, તો આપના સંસ્થા, આપના મિશનની થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપો. મારું નામ પારુલ ધોળકિયા છે અને હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ્સ ઇન્ડિયા, જે પહેલે HSI ઇન્ડિયાના નામથી ઓળખાતી હતી, એના તરફથી અમે આવીએ છીએ. આજે અહીંયા આવવાનું મૂળ તાત્પર્ય એ છે કે છેલ્લા 2 વર્ષથી અમારી સંસ્થા અહીંયા જે કોર્સ ચાલે છે એમાં એઝ અ લેક્ચરર આવીએ છીએ, અને આજનો મુદ્દો છે 5 ફ્રીડમ્સ અને એનિમલ વેલફેર એન્ડ સોશિયલ વેલફેર. તો એ જ જાણવા મળશે જે કોર્સમાં જેમને એનરોલમેન્ટ લીધું છે કે 5 ફ્રીડમ્સ એનિમલ્સની શું હોઈ શકે, અને એનિમલ વેલફેર અને સોશિયલ વેલફેર એકબીજા જોડે કેવી રીતે સંકળાયેલા છે. અને અમારી સંસ્થાની વાત કરીએ તો અમે ઓવરઓલ 50થી વધારે દેશોમાં કાર્યરત છે. પેન ઇન્ડિયામાં પણ ઉત્તરાખંડમાં કાર્યરત છે, ઉત્તર પ્રદેશમાં અને ગુજરાતમાં વડોદરામાં કાર્યરત છે. મેઇનલી અમે સ્ટ્રીટ ડોગનું સ્ટરલાઇઝેશનનું કાર્ય કરે છે, સાથે સાથે કમ્યુનિટી એન્ગેજમેન્ટનું કાર્ય થાય છે, જેમાં ડોગ બિહેવિયર વિશે જાણકારી મળે, કે ડોગની ભાષા, બોડી લેંગ્વેજ સમજીને ચેઝિંગ, બાઇટિંગ જે કાંઈ કન્સર્ન્સ આવતા હોય છે લોકોને, એ સમજે બોડી લેંગ્વેજ, એટલે એ કન્સર્ન્સ આવતા ધીરે ધીરે બંધ થઈ જાય. વાહ, બહુ જ સરસ. તો મિત્રો, ખાસ ઘણી વખત આપણે જોવા મળતું છે કે આ કૂતરાએ બટકું ભર્યું, પહેલાં બટકું ભર્યું, એકચ્યુઅલી એમનો વાંક નથી હોતો. અત્યારે આપણને પણ થોડીક વાર પાણી જો આપણે યોગ્ય સમય ખાવાનું ન મળે ને તો આપણે ઘુરાયા થઈ જાય છે. તો આજે જે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે ને એની હિસાબે કૂતરાને કંઈ પાણી વગર ક્યાંય મળતું નથી, અને સતત તરસ લાગી હોય છે, માથા પર તડકો હોય છે, અને એના દરમિયાનમાં આપણે લોકો પણ એની જ્યારે સ્ટડી કરતા હોય છે ને ત્યારે એને ખીરી ચડે છે. હવે એને બોલતા તો આવડતું નથી, તો એની ભાષા કઈ છે ભસવાની, અને એમાં તમે ભાગો એટલે એને એમ થાય કે આને કંઈક કર્યું છે, એટલે એ બટકું ભરવા માટે કે બેન હું આવું સમજુ છું. તો ખાસ આને મેં તો તળપદી ભાષામાં કીધું, પણ આને બહુ સરસ સાયન્ટિફિકલી અને ખરેખર પ્રાણીઓની ભાષામાં શું થતું હોય છે એ વિશે વધુ વિગત આજે આપણને બેન તરફથી જાણવા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અહીંયા પધાર્યા છો. નમસ્કાર. જય ગૌ માતા.